આપણા દેશમાં ખબર છે કેટલીય વાર્તાઓ છુપાયેલી છે અને આજે આપણે એવી જ એક વાર્તા વિશે વાત કરવાના છીએ. આ વાત છે કેશર ભવાની માતાજીની. એક એવી દેવી જેમનો ઇતિહાસ તો સદીઓ જૂનો છે જ, પણ એમના ચમત્કાર તો આજના જમાનામાં પણ જોવા મળે છે. ખબર છે આ આખી વાર્તાનો આધાર શું છે? ફક્ત એક જ વસ્તુ, એક સાવ સાધારણ દેખાતું પાટિયું. પણ સવાલ એ થાય કે ભાઈ આ પાટિયામાં એવું તો શું છે? એની પાછળ એવી કઈ અકલ્પનીય વાત છુપાયેલી હશે? ચાલો શોધી કાઢીએ. જુઓ, આ રહ્યું એ પાટિયું જેના વિશે આપણે વાત કરી રહ્યા હતા. આ જ છે આપણી આખી વાતનો આધાર. ગુજરાતનું એક ગામ છે મારતોલી. ત્યાં આવેલું આ પાટિયું જાણે માતાજીની સદીઓ જૂની યાત્રા અને એમના આધુનિક ચમત્કારોની આખી કહાણી પોતાની અંદર સાચવીને બેઠું છે. આ કહાણીમાં છે ને 3 એવી વસ્તુઓ છે જે સાંભળીને જ નવાઈ લાગે. વિચાર તો કરો, એક 900 વર્ષ જૂનું ઝાડ, કેટલાક પવિત્ર પગલાં જેની આજે પણ પૂજા થાય છે, અને 5 એવી મીઠાઈઓ જે એક ચમત્કારની સાબિતી છે. શું હશે આ બધા પાછળનું રહસ્ય? સારું, તો આખી વાત સમજવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે. ચાલો શરૂઆત કરીએ દેવીના પ્રાગટ્યથી અને એમની અદ્ભુત યાત્રાથી. આ કહાણીમાં એક શબ્દ બહુ મહત્વનો છે: સ્વયંભૂ. સ્વયંભૂનો સીધો સાદો મતલબ થાય કે જે જાતે જ પ્રગટ થયું હોય, જેને કોઈએ બનાવ્યું ન હોય, જે પોતાની મેળે જ અસ્તિત્વમાં આવ્યું હોય. અને હા, કેશર ભવાની માતાજીનું પ્રાગટ્ય પણ આવું જ સ્વયંભૂ માનવામાં આવે છે. દરેક નામ પાછળ કોઈને કોઈ કારણ હોય છે, ખરું ને? તો કેશર ભવાની માતાજીના નામ પાછળ પણ એક સરસ વાત છે. એવું કહેવાય છે કે જ્યારે પહેલીવાર પ્રગટ થયા ત્યારે એક નાની કન્યાના રૂપમાં હતા અને એમના હાથમાં કેસુડાનું ફૂલ હતું. બસ એ જ કેસુડાના ફૂલ પરથી એમનું નામ પડ્યું કેશર ભવાની. હવે જરા એમની યાત્રા વિશે વિચારીએ. એમની સફર શરૂ થઈ હતી સિંધથી. વસંત પંચમીનો એ શુભ દિવસ હતો જ્યારે એ એક ભક્તની સામે પ્રગટ થયા. અને બસ ત્યાંથી એમની યાત્રા શરૂ થઈ. બનાસકાંઠા, પછી પાટણ જેવા ઐતિહાસિક શહેરોમાંથી પસાર થતા થતાં એ છેવટે પહોંચ્યા મારતોલી ગામ. અને મારતોલીમાં જે બન્યું એ તો સાવ અકલ્પનીય હતું. ત્યાં એક વરખડીનું ઝાડ હતું. એ ઝાડ નીચે માતાજી ફૂલોના એક ગોળામાં, હા, ફૂલોના દડામાં ફેરવાઈ ગયા. આ કોઈ સાધારણ વાત નથી. અને એટલે જ આજે પણ આ જગ્યા લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અને સૌથી ખાસ વાત એ છે કે આ કોઈ ખાલી સાંભળેલી વાર્તા નથી. જે વરખડીના ઝાડની આપણે વાત કરી, એ 900 વર્ષ જૂનું ઝાડ આજે પણ ત્યાં જ છે. એટલું જ નહીં, ત્યાં જે પગલાં છે એની પણ પૂજા થાય છે. મતલબ કે આ ઇતિહાસ આજે પણ જીવંત છે આપણી આંખો સામે. ઓકે, તો હવે સીધા સમયમાં આગળ વધીએ. આ જૂની ગાથા એક આધુનિક ચમત્કાર સાથે કેવી રીતે જોડાય છે એ જોઈએ. વાત છે વર્ષ 1996ની. એક એવી ઘટના જે એટલી જ અદ્ભુત હતી. વાર્તા અહીં પૂરી નથી થઈ જતી હો. 1996માં રામનવમીનો તહેવાર હતો. હજારો લાખો ભક્તો આવ્યા હતા. હવે થયું એવું કે પ્રસાદ ખૂટી પડ્યો. સ્થિતિ બહુ ગંભીર હતી. પણ બરાબર એ જ સમયે એક એવો ચમત્કાર થયો જેણે બધું જ બદલી નાખ્યું. પેલા પાટિયામાં લખ્યું છે એ મુજબ મહાદેવભાઈ દેસાઈ નામના એક સેવક હતા. એમને સપનામાં માતાજી આવ્યા અને એક આદેશ આપ્યો. આદેશ સાવ સરળ હતો. માતાજીને ફક્ત એક લાડુ અને 1 ફૂટ લાંબી ચુંદડી ચડાવવાની હતી. બસ આટલું જ. અને જેવો એ આદેશ પૂરો થયો, તરત જ ચમત્કાર થયો. પાટિયા પર લખેલા શબ્દો જ કહી દઉં. લાડુ પ્રસાદનો પુરવઠો અખૂટ બની ગયો. મતલબ કે લાડુનો ભંડાર ક્યારે ખાલી જ ન થયો. જેટલા લો એટલા આવે. બધા ભક્તો ધરાઈ ગયા. જરા વિચારો, ચુંદડી કેટલી લાંબી હતી? ફક્ત 1 ફૂટ. એક સાવ સામાન્ય ભેટ, પણ એનું જે પરિણામ આવ્યું ને એ અસાધારણ હતી. એ નાનકડી 1 ફૂટની ભેટ સાથે શું થયું ખબર છે? એ ચમત્કારિક રીતે લાંબી થઈ ગઈ. પાટિયા પર લખ્યું છે કે 1 ફૂટની ચૂંદડી સીધી 10 ફૂટ લાંબી થઈ ગઈ. આ બીજો પુરાવો હતો. ત્યાં હાજર બધા લોકોની શ્રદ્ધા સાવ અતૂટ થઈ ગઈ. તો સવાલ એ છે કે આ સદીઓ જૂની દંતકથા અને આ નવા જમાનાના ચમત્કાર, આ બંને વચ્ચે શું સંબંધ છે? આ બંને ઘટનાઓ આપણને કહેવા શું માંગે છે? ચાલો હવે આ બંને કડીઓને જોડીને આખી વાત સમજીએ. અને આ જ વાત આ કહાણીને સાવ અલગ બનાવે છે. આ કોઈ મનની વાર્તાઓ નથી, કેમ કે આજે પણ જો મારતોલી જઈએ
તો ત્યાં પેલું 900 વર્ષ જૂનું ઝાડ છે, માતાજીના પગલાં છે, 1996ના ચમત્કારમાંથી બચેલા 5 લાડુ છે અને પેલી લાંબી થયેલી ચૂંદડી પણ છે. આ બધી વસ્તુઓ જાણે ભૂતકાળને વર્તમાન સાથે જોડી રહી છે. અને ફરી આપણે આવી ગયા એ જ પાટિયા પર, જ્યાંથી આપણે આખી વાત શરૂ કરી હતી. હવે સમજાય છે ને કે આ ખાલી એક પાટિયું નથી, આ તો એક વારસો છે, એક એવી વસ્તુ જે સદીઓ જૂની ગાથાને અને એક અદ્ભુત ચમત્કારને આવનારી પેઢીઓ માટે જીવંત રાખે છે. આખી વાત સાંભળીને એક વિચાર તો જરૂર આવે. જેમ માર્તોલીમાં એક સામાન્ય પાટિયા પાછળ આટલો મોટો ઇતિહાસ છુપાયેલો હતો, એમ આપણી આસપાસ, કદાચ આપણી નજર સામે જ આવા કેટલાય સ્થાનિક ઇતિહાસ છુપાયેલા હશે. કેટલાય રહસ્યો હશે જે બસ કોઈ એને શોધે એની રાહ જોતા હશે.